વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ સામે વિરોધ થઈ રહ્યો છે। સ્કૂલ બિલ્ડિંગને સીબીએસઈમાં કન્વર્ટ કરવા સામે વિરોધ થઈ રહ્યો છે। મેનેજમેન્ટના એકતરફી નિર્ણય સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો છે। ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ખસેડવાનો વિરોધ કરાઈ રહ્યો છે। એબીવીપી અને વાલીઓ દ્વારા સ્કૂલ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સ્કૂલ સામે વિરોધ કરવામાં આવ્યો। વાલીઓએ કહ્યું કે આ નિર્ણય પર મેનેજમેન્ટ પુનર્વિચાર કરે। બાળકોના શિક્ષણ ભવિષ્ય પર અસર થઈ રહી છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા રીમા દોશી જોડાઈ ગયા છે। રીમા, અમદાવાદની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ સામે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે। એબીવીપી પણ જોડાયું છે। શું છે મામલો? ચોક્કસથી ખાસ વાત કરીએ તો અમદાવાદના ઈસનપુર ખાતે આવેલી વેદાંત ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ છે કે જ્યાં વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જેનું કારણ છે કે શાળા દ્વારા એવો નિર્ણય કરાયો કે એ બિલ્ડિંગની અંદર ભણવા વાળું જે ગુજરાત બોર્ડના જે તમામ વિદ્યાર્થીઓ છે તેમને ઘોડાસરની અંદર આવેલી અન્ય શાળાની અંદર સ્થળાંતરિત કરવાની જે વાત છે તે મૂકવામાં આવી હતી વિદ્યાર્થીઓ અને વાલીઓ સમક્ષ। તેને લઈને તેમના દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। સાથે જ એબીવીપીના જે કાર્યકર્તાઓ છે તે પણ આ વિરોધની અંદર જોડાયા। પરંતુ ખૂબ મહત્વનું કહી શકાય કે શાળા દ્વારા તમામને સાંભળવામાં આવ્યા અને એવું કહેવામાં આવ્યું કે જે નિર્ણય છે તે વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવશે। પરંતુ વાત એ છે કે સમગ્ર બિલ્ડિંગ છે તેને સીબીએસઈમાં કન્વર્ટ કરવાને લઈને જે હયાત ગુજરાત બોર્ડના જે વિદ્યાર્થીઓ છે જે વર્ષોથી એ જ શાળાની અંદર એ જ બિલ્ડિંગની અંદર ભણી રહ્યા છે તે તમામનું એવી રજૂઆત છે કે જે નવું કેમ્પસ છે તે અંતરિયાળ વિસ્તારની અંદર છે। બાળકોની સુરક્ષાને લઈને પણ એ કેમ્પસમાં અનેક સવાલો ઊભા થઈ શકે છે। ત્યારે તેને જ લઈને વાલીઓએ કહ્યું કે અમે અમારા બાળકોને આ કેમ્પસ જોઈને અહીંયા સ્કૂલમાં અભ્યાસ માટે મોકલ્યા હતા, નહીં કે તેને જ લઈને વિરોધ કરાયો। પરંતુ હવે જોવાનું એ રહેશે કે સત્રની શરૂઆત થતાં શાળા દ્વારા કેવો નિર્ણય લેવામાં આવે છે। જી રીમા, આભાર આપનો।